રાજકોટમાં અંડર-19 ક્રિકેટ ખેલાડીઓનું ખંડેરી ગ્રાઉન્ડ ખાતે સિલેક્શન શરૂ કરવામાં આવ્યું છે। શહેરના જુદા જુદા કેમ્પસમાં ખેલાડીઓને સિલેક્શન માટે બોલાવવામાં આવ્યા છે। અંદાજે 200થી વધુ ખેલાડીઓ સિલેક્શન માટે ભાગ લીધો હતો। જુદી જુદી 20 ખેલાડીઓની બે ટીમો બનાવવામાં આવશે। સિલેક્ટ થયેલા ખેલાડીઓને 15થી વધુ કોચ પ્રશિક્ષણ આપશે। મારું નામ વિરેન્દ્ર વેગડા છે। હું રાજકોટ ડિસ્ટ્રિક્ટ સાથે બધી ટીમ સાથે જોડાયેલો છું, અંડર 14, 16, 19, 23 અને ઓપન ડિસ્ટ્રિક્ટ અને સૌરાષ્ટ્રની રણજી ટીમનો કોચ છું, આસિસ્ટન્ટ કોચ છું। અને અહીંયા હું રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં અંડર 19 નું સિલેક્શન ચાલે છે। ત્યાં અમે લોકો અંડર 19 ના છોકરાઓને સારામાં સારું ટેલેન્ટ જે છે એ લોકોને એમાંથી સર્ચ કરી અને રાજકોટ ડિસ્ટ્રિક્ટના જે 60 પ્રોબેબલ ક્રિકેટરો અમે જે ગોતીએ છીએ એમાં એ લોકોને રાખી અને એ લોકોને રેગ્યુલર અને અહીંયા ખંડેરી સ્ટેડિયમ ઉપર અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ। ફિલ્ડિંગ, એ લોકોનું જે કાંઈ લેકિંગ હોય એ ઉપર જતા એ લોકોનું બેટિંગ, બોલિંગ બધું ટર્ફ વિકેટમાં અહીંયા ખંડેરી સ્ટેડિયમમાં બહુ સારી ફેસિલિટીઝ છે, ત્યાં કરાવીએ છીએ। એ લોકોનું ચીમ સેશન ગોઠવીએ છીએ। એ લોકોને જેટલું બને એટલું અમે ફેસિલિટીઝ આપી એ લોકોને સૌરાષ્ટ્ર માટે એ લોકો સિલેક્ટ થાય, એમાંથી સારામાં સારા ટેલેન્ટેડ સૌરાષ્ટ્રના છોકરાઓ એમાં મળે સૌરાષ્ટ્રને, એ રીતે અમે અહીંયા એ લોકોને ટ્રેનિંગ કરાવી અને એ લોકોને ડેવલપ કરવાની ટ્રાય કરીએ છીએ। મહેન્દ્રભાઈ રાજદેવ, હું રાજકોટ ડિસ્ટ્રિક્ટનો ઓર્ગેનાઇઝર છું અને સિલેક્ટર છું। છેલ્લા 50 વર્ષથી હું આ સિલેક્શન કમિટીમાં છું અને આ વખતે આજે અમે અંડર 19 ના છોકરા રાજકોટ ડિસ્ટ્રિક્ટની ટીમના સિલેક્શન માટે બધી રાજકોટ જેટલી ક્રિકેટ એકેડમી લાવે, રાઉન્ડ અબાઉટ 40 જેટલી ક્રિકેટ એકેડમી ચાલે છે, એમાંથી દરેકમાંથી 5 ટેલેન્ટેડ ક્રિકેટરને અમે બોલાવ્યા છે। તો આજે અમારી વચ્ચે 200 ક્રિકેટરો અહીંયા અંડર 19 ના સિલેક્શનમાં થયા છે। અમે આ ક્રિકેટરોમાંથી અમે સારામાં સારી ટેલેન્ટ ગોતશું, એમાંથી ફાસ્ટ બોલર, સ્પિનરો, બેટ્સમેનો, વિકેટ કીપર, એ પ્રમાણે અમે એમાંથી સિલેક્શન કરવું। એટલે એ અને બી, રાજકોટની એ અને બે ટીમ બનશે, એમાં એકમાં 20 અને બીજી ટીમમાં 20 ક્રિકેટરો હશે। એ 20માંથી અમે બરાબર એને અમારી પાસે 14 થી 15 કોચ છે, એ કોચને અમે ગાઈડલાઈન આપી એ પ્રમાણે એ ટીમને તૈયાર કરશે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર 19 ની જે સ્પર્ધા મેના પહેલા વીકમાં 25-26 ની થશે, એમાં અમારી એન્ટ્રી આવશે। અમારા રાજકોટ ડિસ્ટ્રિક્ટના ઓવરઓલ પરફોર્મન્સ ખૂબ સારા હોય છે, એટલે અમારે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા માટે અમારા કોચિસ ખૂબ જ મહેનત કરતા હોય છે અને રાજકોટનું સ્ટાન્ડર્ડ ક્રિકેટમાં ખૂબ ઉપર જાય એવા પ્રયત્ન કરતા હોય છે।